નમસ્કાર. ભાજપને લાગ્યો ભયંકર ઝટકો. ચૂંટણીમાં કોણે દગો કર્યો? ભાજપના નેતાઓના બગાવતી સૂરના અવાજ કમલમના ખાન સુધી પહોંચ્યા. પ્રદેશ નેતૃત્વને ફરિયાદ કરાઈ છે કે આ ત્રણેય નેતાઓએ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવા જોઈએ, જેથી અન્યોમાં દાખલો બેસી. જોકે આ મામલે હાઈકમાન્ડ લોકસભાના પરિણામ સુધી રાહ જોશે તેવું લાગી રહ્યું છે. ભાજપના 30 વર્ષના શાસનમાં પહેલીવાર એવું જોવા મળ્યું છે કે શિસ્તબદ્ધ પાર્ટીમાં અવાજ ઉઠ્યા છે. વિરોધોમાં દેખાઈ આવેલા બગાવતી સૂરના અવાજ કમલમના કાન સુધી પહોંચ્યા છે. હવે પ્રદેશનું નેતૃત્વ જલ્દી જ એક્શનમાં લે તેવું દેખાઈ રહ્યું છે. ચર્ચા છે કે લોકસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા સૌરાષ્ટ્રના 3 નેતાઓ પક્ષમાંથી હાંકી કાઢવા માટે રજૂઆત કરવામાં આવી છે. ચૂંટણીના ઉમેદવારોની પ્રદેશ નેતાગીરીને આ મામલે રજૂઆત કરાઈ છે. જવાહર ચાવડા પણ લાંબા સમયથી ભાજપના કાર્યક્રમથી દૂરી બનાવી બેસ્યા છે. અમરેલીના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા હાઈકમાન્ડને ફરિયાદ કરી છે કે નારણ કાછડિયાને પોતાને હરાવવાના પ્રયાસો કર્યા છે. આ ઉપરાંત નારણ કાછડિયાએ ઇફકોની ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર બિપિન ગોતાને પણ હરાવવા દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયાને મદદ કરી હતી. આ કારણે પહેલેથી ભાજપ તેમના પર ભડકેલું છે. ધન્યવાદ. જય હિન્દ.